ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે તિથુરિયા ઢાળે. તો તમે જોયું લો એ વાતે વળી ગયા. હા શું કરે કોઠા ના લીધા? બે લો કોઠા પાડો ફોટો પાડો. જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે છે રવિવાર અને રવિવારનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી નાખ્યો. તો આપણા બ્લોગમાં બને રહી ગયું તો તમને માતાજીના દર્શન કરાવું. હે મારા 12 બીજના ધણી લાજ રાખજે મારા ના સાથે. તો મિત્રો આ બાજુ માતાજીનો દીવો ચાલુ 12 બીજના ધણીનો, આ બાજુ માતાજીનો ચાલુ જો સજીમાનો. એ મા સાથે લાજ રાખજે મારી પોંચો પાટણની મારીમાં હાચવજે મારી. હે મા બહુચર માસી ગોતર લાજ રાખજે માં. તો મિત્રો આપણે માતાજી દિયાબત્તી કરી ના છીએ અને હવે આપણા ચા પાણી અને નાસ્તાનું આયોજન કરવાનું. તો હવે ચા તો ઉકળ જ છે, પણ હવે નાસ્તો આપણે શું બનાવવાનો એ પણ હું તમને બતાવું. તો જોઈ લો આ બાજુ છે લસણ, મરચાં અને ડુંગળી અને ટામેટાં. તો હવે અને આ બાજુ હવે કઢાઈ મેળ દીધી છે અને આ બાજુ આપણે ચા ઉકળા, પણ હજી દૂધ વેળી નહીં, બરાબરનું ઉકળી પછી આપણે દૂધ વેળીશું. તો દૂધ વેળવાનું હોય. અને આ બાજુ છે પૌવા, તો આપણે નાસ્તામાં બનાવવાના એ પૌવા. તો આપણા લોકો બનાવી લેજો. તો આપણે પૌવા બનાવી અને પછી આપણે મળીએ. તેલ ગરમ થઈ ગયું, તો હવે આપણે અંદર નાખી દઉં પહેલાં જીરું. તો આપણે જીરું તૈયાર થઈ ગયું. હવે નાખશું આપણે લસણ. તો આપણે લસણ પણ નાખી દીધું અને ગેસ થોડો ધીમો કરી દીધો. અને હવે આપણે નાખવાના છે મરચાં. મરચાં આપણે નાખી દીધા છે. મરચાં નાખી જાય, મરચાં લસણ નાખી જાય આપણે ડુંગળી નાખવાની છે. તો ડુંગળી નાખી અને થોડું ઘણીવાર પાછું કરી અને કમ્પ્લીટ ડુંગળી શેકશું. ડુંગળી શેકાઈ જાય પછી આપણે નાખીશું ટોમેટાં. તો આપણે હવે ઘણીવાર હલાવીએ, કમ્પ્લીટ તૈયાર થઈ જાય એકદમ ફ્રેશ. તો આપણે ટોમેટા નાખવાના નહીં, તો આપણે ટોમેટા પણ નાખી દઈએ. ટોમેટા નાખી દઈએ અને તો ટોમેટા પેલા થઈ જાય પછી આપણે નાખીએ મરચું મીઠું હળદરને. તો મિત્રો આપણો મસાલો તૈયાર થઈ ગયો હવે. જુઓ તો હવે આપણે અંદર નાખશું ગરમ ગરમ મસાલો, હળદર મીઠું મરચું એ બધું નાખવાનું. તો નાખી દઈએ છીએ. હવે નાખીને આપણે કમ્પ્લીટ કરી દીધું ક્રશ. અને આ બાજુ પડ્યું છે ડ્રાય ફ્રૂટ. ફ્રૂટે પણ આપણે અંદર નાખવાના. તો જોઈ લો દ્રાક્ષ, કાજુ અને બદામ. એના નાખવું નખાય, ના રાખવું ના નાખે, પણ આપણે નાખવાની ઈચ્છા હા તો આપણે નાખીએ છીએ અને આપણને એમાં ભાવે સારું અને મજા ઓછી આવે. તો તમે જોયું ને એકદમ ટકાટક થઈ ગયો વંઘાર. તો કે આવો વંઘાર કોઈને બનાવે એટલે કાજુ બદામનું શાક બનાવું તો આપણને ફાવે. તો આપણને નહીં આવડતી જાય તો આઈટમની વાત જ છોડી મળે. તો આપણે પૌવા નાખવાના છે, કઢી બાજુ પૌવા નાખી દઈએ. તો આપણે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા અને આ બાજુ છે આપણા પૌવા. તો એકદમ ફ્રેશ થઈ જાય કમ્પ્લીટ. તો હાથ જ છોડી મળો આખી અને આ બાજુ ચા. હા તો મિત્રો આપણે નાસ્તો કરી અને આપણે જવાનું છે બજાર. તો પછી આપણે મળીએ. એટલે મિત્રો આપણે આ હતા બજાર માલ લેવા અને આ બાજુ આપણે આખું નાળું પેક થઈ ગયું. તો તમને બતાવી દઉં તો તમે જોઈ લો. આ બાજુ આખું નાળું પેક થઈ ગયું. આ નાળાનો વિડીયો આવ્યો હતો કે મગર આવ્યો પણ કારણ કશું કોઈ મગર જેવું દેખાતું નહીં. તો તમે જોઈ શકો છો. તો આપણે આ તો ઓટો મારવા અને આ બાજુ હે મામો તમે આટલા ઊભા હે મગર જોવા મગર જોવા બધા કે મગર આપવા ઉડી હોય. તો મિત્રો જો બધી વસ્તી જ્યાં મગર આવ્યો હોય તો અત્યારે આટલામાં કોઈ દેખાય નહીં, પણ આટલામાં મગર જેવું કોઈ નહીં, ખાલી અફવા ઉડાડ્યા હતા ને આપણે ટાઇટલે માર્યું હતું
અને આપણા રાકેશભાઈએ મેં કીધું હતું કે માણસો બધા મગર જેવા છે ને આપણા એકણ પાટણમાં હું મગર આવે પણ ઘેર મગર પડ્યા છે એટલે આપણો એકણ કોઈ આવ્યું છે નહીં તો બધી અફવા હતી ઈઆઈમાં વિડીયો બનાવ્યો હતો કે અને મગરનો ગોઠવી દીધો હતો અને બહુ જો સન્નાટો પડે પેલો ગમે ત્યારે લગીર વરસાદ આવે ને તો બધું પેક થઈ જાય અને આ બાજુ દુકાન છે આપણે માલ લેવા તો આપણા બ્લોગ બનાવી દઈએ પછી આપણે મળીએ તો મિત્રો આપણે જ્યાં હતા બજાર તો બજારથી માલ લઈ અને આપણા થોડું કામ હતું બજારમાં તો આપણે બજાર જતા બજાર આપણે શું પામી ગયા હતા એ તમને કહી દઉં કે આપણા નવો પંખો લાવવાનો હતો તો આપણે પંખો લેવા માટે બજાર પંખો આપણે લાવી દીધો તો તમે જોયું લો આ છે પ્યોર કોપર તો ચાઇના પંખો છે નહીં તો આપણે કોપરવાળો પંખો લાવી દીધો તો આ પંખાની કિંમત હતી 2100 અને 50 રૂપિયા કિંમત હતી તો આપણે પંખો લાવી દીધો પંખો આપણે લગાવવાનો તો જોઈ લો પંખો આ રહ્યો ધીમો ફરત આ પંખો જાહેર રોળા રૂમમાં અને આ પંખો રહ્યો એ આપણે લગાવવાનો છે તો હવે આપણે ટાઈમ મળશે એટલે આપણે પંખો લગાવી દઈશું તો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ આ બાજુ હવે આવ્યું છે મેં તું આપણે લેવા આવ્યા તો એ જોઈ લઈએ કે જમ આવ્યા એ આપણે અને બોલો આ ધાયણો જ બેઠો છો આ જુઠ્ઠો અને પોતાના વ્લોગમાં બોલ્યો હે કે ભાઈ હું અંબાજી જાય જુઠ્ઠા તારો વિશ્વાસ ના થાય એટલે હું હાલ જ આવ્યો ઘેર જપ તું આઈ જાય ના વ્લોગમાં બોલ્યો કે બોલ્યો હા વ્લોગમાં બોલ્યો તો જ આવું કહો જવાનું હે તું જઈ હાડો તો તૈયાર થઈ જાઓ આ તૈયાર આ બાઈક પડી છે હાલો અરે બીજું કોણ આવે એ તો બધા તૈયાર તો કર પેલા એમને હું આવું કંકોળામાં આવું એટલે માકો બધા હું તૈયાર જ છું માકો બદલવાની જરૂર નહીં હું તૈયાર જ છું હાડ એક પટ્ટો મારીને આવું પટ્ટો લગાવ પટ્ટો અરે પટ્ટો થોડું પાણી આવતું હું પટ્ટો લગાવી દઉં નેચે ના મારાય પટ્ટો હા નેચે મારો પણ ઉપર ના મારે ઉપર પાહું આવે તો એટલે પણ પોણી તો કોઈ થાય પટ્ટા ભાઈ અમારે દાવું ભરાવા જ નહીં અમારે સોસાયટી લેવાનો વિચાર પટ્ટો ઉપર મારાય હા તો ઉપર વાગે ને તો ના ઉપર વાગે એ તો બીજો પડ્યો ને એમ તો પછી ઉપર મારે કરો તો ધારણ થી આવવાનું તો આવવાનું જ ભાઈ એ તો ઉપર મારો પછી ઉપર મારીશું એ તો પટ્ટો આઈને મારજે હેડજે તું પેલો પટ્ટો વાજી ગયો ને તો ચલો આ તો બસ તો પટ્ટી ગઈ હેડજે હાલો તૈયાર થઈ ગયા એ જો બાઈકો લઈ લઈને જવાનું છે પ્રવાસ બાઈક સવારી પ્રવાસ ને ના ભાઈ લીલાજી બ્લોગ ચાલુ કરી દીધો અમે રવિવારે નવરા પડાને એક તમે દેખાઈ ગયા તરત જ હે આવી ગયા હો તમે શું કરો તને ફોન કરીને કશું નહીં હું જ ખાલી કર વિડીયો ઉતાર હું દુધાર રોમપુરા ગયો હું હા. અને ખાલી વાપર્યું કે જવાનું બહાર એટલે તરત તૈયાર થઈ ગયો હું દુધા રોમપુરા જ ગયો તો જઈને આ દુધા રોમપુરા જઈને આવ્યો? હોવા થોડું કોમ હતું એટલે જ દુધા રોમપુરા પંખો લેવા તો પંખો હા મગનલાલને સપોર્ટ કર્યો બોલો વિરાજજી શાંતિ થોડા આબુ અંબાજી અંબાજી ઓ ફરવા જાવું તો મિત્રો બધા તમે આજે બ્લોગ મગનલાલનો જોવો છો તો મગનલાલને ફૂલ સપોર્ટ કરજો હા અને એને ચેનલને સબસ્ક્રાઇબ કરજો હા તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે આગળ જઈને મળીએ તો આપણે તૈયાર થઈ ગયા જવા માટે જેઠાલાલ અને ઘરમાં જવા બે જણા નીકળી અને આપણે બરાબર પાપો એટલે ગુજરાત આવ્યા વિશ્વાસ ના કરાય ઓનો ખાલી વિશ્વાસ ના કરો કદી તમે જુઠ્ઠા હો બે અને બાજુમાં લીલો આવે તો લીલો પંખો મફતનું ખાવું મફતનું ખાવું અમે તો મફત ખાવા જ જવાના પણ આપણે કેમ નહીં ઉડી ના દો વાયરો વધારે છે હવે પકડીને જ બેઠા છો હવે બીક લાગે પકડી બીજે સાંભળતી નહીં બે ઓછી આવે માર હા લીલાજી ના પકડીને બેસી ગયો
બાઇક ના આવે ને? તો મિત્રો બાજુ જુઓ ભેંસો ગાયો ગાડીઓ બધું હેડી આવે છીએ ફરવા માટે. તો વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું, વરિયાળી વાતાવરણ. ખાલી તો કેવું કરી આવું કરી ભાઈ વરિયાળી ચેક કર્યો હું વરિયાળી હોય હરિયાળી. લાલા ભણો જાય ના બાજુ ગાડી નવી આવી જુઓ બ્લેક ઘોડો. હા ના આપણે જી વાર આપણે લાભ મને આવડતી નહીં લાઈન શું કરવી એ હાલ લાવી દઉં કાલ જ લાવી દઉં પણ મને આવડતી નહીં એટલે હું શીખતોય નહીં લાંબી ના પડે ને. સાચી વાત છે લાવવાનું એ તો ખબર નહીં તમને. મેહાણા મકાન જોવા જવાનું હોય નક્કી કરીને રાખ્યું હોય અહીં જે ભાવતાલમાં અરખાઈ આવે તો પછી લેવું પાટણ તમારે જિંદાબાદ છે. એવું તો કેન્સર આવતો લેવું નહીં બરાબર આ રાખવું. હા પણ હું મારું બાઇક લેવાનું જ નહીં. હું જ બીજા બાઇકમાં પેટ્રોલ લખાવાનું. એટલે કશું કોણ હવે મારા બાઇકમાં હું એકલો પેટ્રોલ લખાય મારા કોઈની જરૂર નહીં. મારા આવા મોડો જોતો તો મારા બાઇક ચલાવવાની એવો હું ધીમે ધીમે ચલાવવાનો બાઇક છું. હું કેવું લીલાજી તમે બોલતા નહીં તમે 30 રૂપિયા 30 રૂપિયા નહીં 300 રૂપિયા રાખો. ટીમમાં જવા ના મળી ટીમમાં સાહેબ અમે ખીચડી કઈ ઘેર એટલે હોજે તો જાઉં હોજે તો ખીચડી ખાવું. ગુંજેર ઓ મમ્મી ગુંજેર તમારે આબાનો કડે ખીચડી ખાવા ભાઈ. હા સાહેબ હવે વાંધો નહીં સાહેબ આમાં મેં તો પણ નિહાળ. હા તો મેં તો અમારો અમો ભણી અને નોકરી લીધી અને અમે બધા અમારા ગામમાં ભણ્યા પણ કોઈ દાદર વાળ્યા આપણે દાદર નહીં વાળ્યા બાકી જ્ઞાન નોકરી ગાજર ગોતવા જતા બેન ઓલે ગાજર માં લીલો બહુ ખવડાવતો બેન મૂળા ગાજર. હા બાપા એટલા સુધી આપણે હાથમાં આવતી હતી ને આપણે હાથમાં બાપાને 5 તો કરી દે ગમે તે કરી પછી હાથમાં તો અત્યારે તો આપણે હા ભાઈ હા તો તમે બનાવી દઉં. હા તો મિત્રો આ બાજુ આપણે અંગ્રેજોએ બનાવી દીધું તો જુઓ બનાવી દીધેલું ઈવન હવેલી તો જો આપણે આખું લોકેશન તમને બતાવી દઈએ. અને આ વાયકન તમે બહુ શૂટિંગ કર્યું આ લીલોજી બધું ખબર આપણે આપણા ભાઈના ઘરે આવી ગયા. તો હાલે પોણો અંદર શું માં જય ગુરુ મહારાજ. તો મિત્રો બાજુ અમારા માહી કે અમારા જય ગુરુ મહારાજ બે રહી ગયા. તો મિત્રો અમારા વાહન દાદીમાં તો ચારી કર્યું હતું પુષ્પા 2 નું. તો અત્યારે એ જેલ આપણે બંધ જ રહે વર્ષો જૂની બંધ કરાવી હતી. અને આ બાજુમાં ખાલીભાઈ આ બાજુ અમારા પારસિંગ ભણો ભાઈ મજા વર્ષો પહેલા શૂટિંગ કરી હતું ને તમે. હા એ બતાય વર્ષો પહેલા શૂટિંગ બતાવી આ ભણો ભાઈ ખેલાડી 2 હા શાંતિ છે ને આવો મજા લોડો તમારે આબુ નહીં ફરવા એવું લોડો પછી મિત્રો આપણે આવી ગયા છે તિસુરિયા ઢાળે. તો તમે જોયું લો આ બાજુ ગાડી ધીમે ધીમે કરતી ત્યાંથી ઉતરે અને આ બાજુ જેઠાલાલ અને અમારા ભણોને વાતે વળી ગયા. હા શું કરે કોઠા ના લીધા બે લો કોઠા ફોડીને ખાવાના વળી
ફોડીને ખાવાના ફોડીને ખાવાના બીજા વાત ઉપર રહ્યા ઘણા બધા તો મિત્રો આ બાજુ બધા ચાલે જ છે કોઠાના હા એ મસાલો આપણે નાખવો પડે અંદર હા તો મિત્રો આ બાજુ સેલ્ફી પોઈન્ટ ને એ બધું છે તો બધા પબ્લિકો ફોટા પાડી રહી ને ધીમે ધીમે ગાડી ઉતરી રહી છે તો આપણે પેલા જોઈએ પેલા પછી પકાઈ જ્યાં તો આ બાજુ અમારો ભણો કોઠા તો ભણો ફોટો ભણો અરે ભાઈ પડ્યું ને ખાવાનું જ આવે લે તોડો ના તોડ્યું અને આ બાજુ જો આવી છે બંકાઓ બે બાઇક લઈ સાઈડમાં 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 તો સાઈડમાં જાદો સાઈડમાં જાદો સાઈડમાં જાદો અને લાયસન્સ લાવો લાયસન્સ તો બધું કોઠા આવી જાય તો કોઠા ખાવા માટે બધા ઉભા થઈ જાય તો ભણા જ કોઠું જેવું કે એક નંબર કોઠું હોય ખાટું હોય એટલે ખાટું જાય મસાલો નાખવો પડે તો આ બાજુ પોપલાને થોડું કોઠું જુઓ પોપલાના હાથે કોઠું તૂટતું નહીં હા ખાકા 10 રૂપિયા લીધું યાર વેચાતું લીધું યાર ચાર તો બધા ઉપર લીધું હા ખાટું 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 બેડ પાછું ખાવાની મજા મસાલો હોય ને મસાલો નાખી અને અંદર પાડું પાડી અને કાઢો હોય તો પાડું એકદમ મજા આવે ખાવાની અને આ બાજુનો નજારો તમે જુઓ મસ્ત નજારો હો મજા આવ્યો નજારો સારામાં સારો નજારો